નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે રાયડાના પાક વિશેની, કે જેમાં ઘણી બધી અમુક ખેડૂતોને એમાં થોડી ગેરસમજ હોય છે, જેના હિસાબે થઈને પ્રોડક્શનમાં ઘણો બધો કાપ આવે છે। તો આપણે વધારે કઈ રીતે ઉત્પાદન લઈ શકીએ અને એમાં કઈ કઈ ખામીઓ જોવા મળે છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તેના વિશે ખાસ આપણે આજે ચર્ચા કરવાની છે। પહેલાં હું તમને આજે પાક જે છે એની હું તમને શીંગું બતાવું, એના ઉપરથી આપણે વધારે થોડીક આપણે ચર્ચા કરીશું। તો ચાલો પહેલાં એક બતાવો તો શીંગ। આ પાક આખો શીંગુના વજનથી ઢળી પડ્યો છે, આપણે જોઈ શકીએ છીએ। ખાસ તકેદારી શું રાખવાની છે આપણે એની પણ આપણે ચર્ચા કરશું। તે પહેલાં આપણે એક આખા ફિલ્ડની એક નજર કરીએ। હવે ખાસ આમાં જે મેઇન તકેદારી જે રાખવાની છે એ ખાસ કરીને શીંગ ઉપર વધારે ધ્યાન દેવાનું છે। હવે આપણે જોઈએ કે એક ડાળી છે, આ ડાળીની અંદર આપણે જોઈએ છીએ કે જો આ શીંગ જે છે, આમાં શીંગું આપણે જોઈએ છીએ કે આ શીંગું જે છે એ પૂરેપૂરી ભરાવદાર છે। જો જેમ આપણે આગળ વધીએ એમ ભરાવદાર આવતી જાય છે। આગળ જતાં આ છોડની અંદર જે ન્યુટ્રિશન લેવલ છે એ ડાઉન થઈ જાય છે, એના હિસાબે થઈને આપણે જોઈએ છીએ કે હવે જે આ શીંગું જે છે એકદમ ટૂંકી થઈ ગઈ। જુઓ તમે, બરાબર, એકદમ ટૂંકી થઈ ગઈ। જ્યાં ન્યુટ્રિશન લેવલ એકદમ ડાઉન થઈ ગયું એના હિસાબે થઈને ટૂંકી થઈ ગઈ। ફરીથી પાછળથી આપણે એમાં ન્યુટ્રિશન આપણે આપેલા છે, બરાબર, તો ત્યારથી પાછું જેવું એને ખોરાક મળે છે તરત જ એની જે શીંગ છે એ પાછી જુઓ તમે આખી ભરાવદાર થઈ જાય છે, બરાબર। એટલે ખાસ કરીને રાયડાના પાકમાં સૌથી વધારે જરૂરિયાત પડતી હોય તો જે ટૂંકમાં ફ્લાવરિંગ અવસ્થા હોય એ અવસ્થાએ પોટાશ, મેગ્નેશિયમ, સલ્ફર આ 3 તત્વોનું ખાસ કોમ્બિનેશન આપવું જરૂરી છે, બરાબર। વારાફરતી આપવું હોય તો આપી શકશો અને ત્રણેય મિક્સમાં પણ આવે છે, બરાબર। એ વસ્તુ આપવું હોય તો આપી શકીએ। આ વસ્તુ ખૂબ જરૂરી છે, પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર આ તત્વો ખાસ આપવું ખૂબ જરૂરી છે। વચમાં એક વખત મેગ્નેશિયમ પણ આપવું ખૂબ જરૂરી છે। જો આ ન્યુટ્રિશન લેવલ આપણે એમાં જાળવી રાખશું તો આ શીંગુમાં જે ટૂંકમાં ખાલા પડે છે એ નહીં થાય, આખી લાંબી અને ભરાવદાર બનશે। આપણે જોઈ શકીએ છીએ જે એકદમ જે છે એ આ રીતની ભરાવદાર અને લાંબી થાય છે ને પૂરતું પોષણ ન મળે એટલે આવી રીતે ટૂંકી થઈ જાય છે। આ ખૂબ જરૂરી વસ્તુ છે। આટલું તકેદારી રાખી અને થોડુંક અને ન્યુટ્રિશન લેવલ આપણે પૂરું પાડીએ તો ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડે છે। અને શીંગું કેટલી લાગે એ મહત્ત્વની નથી, જો શીંગુનો તો ઢગલા છે, શીંગું કેટલી લાગે એ મહત્ત્વનું નથી, પણ એ શીંગુની અંદર દાણા કેટલા લાગે છે, કેટલા ભરાવદાર છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે। અને આ જે છે એ 50ની જારીએ આનું વાવેતર કરેલું છે, છતાંય તમે જુઓ કે ક્યાંય બિલકુલ જગ્યા છે નહીં, અને આપણે જોઈ શકીએ છીએ ક્યાંય બિલકુલ જગ્યા નથી બચી। એટલું ઘટાદાર છતાંય છોડવો થઈ ગયો છે, એટલે આને બહુ નજીક વાવવાનો બહુ આગ્રહ ન રાખવો। આ પ્લોટ આખો ડ્રીપમાં વાવેતર કરેલું છે અને 50ની જારીએ વાવેતર કરેલ છે, એટલે વધારે નજીક વાવવું યોગ્ય નથી। 50ની જારીએ ઘણું બધું ઉત્પાદન સારું મળી શકે, પણ થોડુંક ન્યુટ્રિશન લેવલમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। ખૂબ ખૂબ ધન્યવાદ।